તો બ્રહ્મલોક મઢડાલ અમીર ભગીરથ શિવ સોરઠ સિર ધરી એવ ધાર ખળખળ નીર નિર્મળ જ્યાં જાય ગંગા અવતરી અનુધાર વાતન સગર ચારણ એક મેહડા માની શ્રી નવ લાખ પોકળ યકળ નરહે હોનલ અવતરી માજે હોનલ અવતરી. રાજકોટના આંગણે પરસાણા પરિવારે શ્રીમદ ભગવત સપ્તાહનું એક જબરદસ્ત આયોજન. શ્રીમદ ભગવત એટલે પરીક્ષિત રાજા અને સુખદેવજી મહારાજનો આખો સવાદ જીવનનો. એ તણ ઘટકો આડરો તીર ગંગા તટ જાય તો માનવીયા કુળની માય ભૂતનો હૃદય ભાગીરથી જે આપણા વડવા જે વ્યાજ્યા હતી એને મોક્ષ દેવાડવા માટે આ ભાગવત સપ્તાહ પરીક્ષિત રાજા અને સુખદેવજી મહારાજનો આખો સવાદ એટલે શ્રીમદ ભાગવત કથા. આવા ધર્મના મંડપ નીચે જ્યારે મળ્યા છે ત્યારે હું કાયમ મારા ડાયરામાં કહું, મેઘાણીને ઝવેરચંદ કાલિદાસ મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયર હતા અને ઝવેરચંદ મેઘાણીને કોઈ મુંબઈમાં કીધેલું મેઘાણી ડાયરો એટલે શું. ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર ક્યારે બન્યા? બીજી ગોળમેડી પરિષદમાં જ્યારે ગોરા કાળાનો ભેદભાવ આવ્યો, ગાંધીજીનો અપમાન થયું, ત્યારે ઝવેરચંદ મેઘાણી કાગળ લખ્યો કે છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર કિનારા તમે આંધળી નવ ઢોળજો બાપુ. અખૂટ વિશ્વાસે વહ્યું છે જીવન તમારું અને ધૂળતો દગલ બાજો વચ્ચે પડ્યું પનારું. આ છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ, સાગર કિનારા તમે આંધળી નવ ઢોળજો બાપુ. અને એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. અને એને મુંબઈમાં કોઈ કીધું કે ડાયરો એટલે શું? આપણે બધા એમ કહેવાય કે અમે ડાયરામાં રાજકોટ જાય છે, ડાયરો એટલે શું, ડાયરાનો શબ્દ શું, એનો મિનિંગ શું? ત્યારે ઝવેરચંદ મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયર મુંબઈમાં એમ કીધું કે ડાયરો એટલે ગામડું બોલે અને મોટું મહાનગર સાંભળે ઈ ડાયરો. અભણ બોલે, હાવ અભણ હોય, જેની આગળ અક્ષર જ્ઞાન ન હોય, જેને કાંઈ આવડતું ન હોય, ઈ અભણ બોલે અને ભણેલો સાંભળે ઈ ડાયરો. ભાઈને બેન ભેળા બેન સાંભળે, દીકરોને બાપ ભેળા બેન સાંભળે, આખો પરિવાર ભેળા બેન સાંભળે ઈ ડાયરો. અટાણે તમે બધી ચેનલ જોઈ, કોઈ સિરીઝ જોતા હોય, કોઈ ગુજરાતી, કોઈ હિન્દી જોતા હોય, તમારે રિમોટ હાથમાં રાખવું પડે. શું કામ? કે આખો પરિવાર ભેળા થઈને ફેમિલીમાં બધા ભેગા બેઠા હોય તો એમાંથી કંઈક એવું ચિત્ર આવી જાય તો આપણે આગળ પાછળ કરવું પડે, કાં તો ચેનલ બદલાવી પડે. ઝવેરચંદ મેઘાણી કહેતા ડાયરો એક જ એવો છે જે ભેળા બેહીને બધા સાંભળે. અને એવા ડાયરાના માધ્યમમાં જયારે આપણે મળ્યા છીએ ત્યારે એમાંય આપણું ગૌરવંતી ગુજરાત અને ગુજરાતની ઓળખ આપતા એક બ્રાહ્મણનો દીકરો જેનું નામ હતું ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ. અને ત્રિભુવન એમ કહેતા કે મારું ગૌરવંતું ગુજરાત કેવું છે. આ કવિતામાં કહેતા કેવી કવિતા હતી એની? તો ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનુસંપદા પામ્યો જ્યાં સુદામો, વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. આયા ગામ ગામે ઉભાઈ થાંભલા, બધા વાત જોઈ દૂધની ગામ જાતે, ભલી ભારતી ભોમની વંદુ તલિયા વડે, તન ધન હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. આપણી આખી ગુજરાતની, આપણી આખી સૌરાષ્ટ્ર બોલાય. રાજકોટ છે ને આપણું સૌરાષ્ટ્ર બોલાય. ભલી ભારતી ભવની વંદુ તલિયા વડી, તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. આપણી સૌરાષ્ટ્રની ધરતી છે કેવી? આયા એવી મહેમાન ગતિ કરાવી, એવી દીકરીઓ જન્મી, પોતાના દીકરા ખાંડીને ખબર દીધા. એવો આપણો ઇતિહાસ, ઇન્ડિયન કલ્ચર ઇન હેરિટેજ, આપણો વારસો કેવો છે ભારતનો. એને ત્રિભુવન ગૌરીશંકર વ્યાસે કવિતામાં લખ્યું કે મારું ગુજરાત અને મારું ભારત કેવું છે. અને એ વારસો એને લખતા આ કવિતામાં લખ્યું. ભાઈબંધી જોઈ હોય તો સુદામા એક ગરીબ બ્રાહ્મણ અને હોનાની નગરીનો રાજા બધ ભરી લે, આવા તો ભાઈબંધ બન્યા આયા. આ બાજુ લેવલ નથી માપ્યા કે આ મર્સિડીઝ વાળા છે, ઓડી વાળા છે, બીએમ વાળા છે, રેન્જ રોવર વાળા છે, અને આ બાજુ કઈ છે જ નહીં. લેવલ માપે એની તાકાત નથી કોઈ ભાઈબંધી નિભાવી શકે. સુદામો ગરીબ હતા પોરબંદરના, અને આ બાજુ હોનાની નગરીનો દ્વારકા વાળો રાજા હતો. તો સુદામાને બધ ભરી અને રહ આહુડે રોયા. કેમ કે મારો ભાઈબંધ આટલો ગરીબ છે, મને આજ ખબર પડી. આવી જ આ ભૂમિ છે આપણી. એમાંય ભગવાન કૃષ્ણ બિરાજે છે આ મંડપમાં, અને એમાં એવી વાતો આપણે કરવી છે. મેં કીધું એમ આયા બધો આપણો સમજદાર પટેલ સમાજ 18 વર્ણ, હું મારા બધા ડાયરામાં કહું હવે આપણે હિન્દુ બનવાની જરૂર છે. જ્ઞાતિના જે જ્ઞાતિમાં જન્મેનું ગૌરવ તો આપણને હોય, પણ ક્યાં સુધી જ્ઞાતિના વાડા પાડી પાડીને જીવશો? 250 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું. આયા
900 સુધી બાબર હુકુમતે શાસન કર્યું આયા અને રાજગુરુ જેવા સુખદેવ જેવા ભગતસિંહ જેવા કેટલાય ક્રાંતિકારીઓએ પોતાના જીવ આપી દીધા. લીખ રહા वो अंजाम जिसका कल आगाज जाएगा मेरी लहू का कतरा एक दिन एक लाभ लाएगा. આવા કેટલાય ક્રાંતિકારી મળ્યા પછી ભારતને આઝાદી મળી છે અને એવા આઝાદ ભારતમાં આપણે મળ્યા છીએ ત્યારે આયા દુહા અને છંદ. હવે દુહા અને છંદ જૂનું થઈ ગયા, શબ્દ બહુ જૂના થઈ ગયા. આવનારી પેઢી મીડિયમ ઇંગ્લિશમાં ભણે એટલે એને આવું બધું કદાચ નહીં ખબર હોય દુહા કોને કહેવાતા, છંદ કોને કહેવાતા અને લોકગીત કેને કહેવાતા, ભજન કેને કહેવાતા. આપણી આખી જે આ ધરોહર છે એવા દુહા અને છંદથી મારે શરૂઆત કરવી છે. પછી આગળ કરું પ્રસંગ આપને કહું. પણ શું કહેતા ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ? तो कड़क धरती जहां खड़कनी आकरी, आय कड़क धरती जहां खड़कनी आकरी, अन डूंगरा डूंगरी में कराड़ो, ए मुकुट सा मंदिरो गादता सिर धरी, गजबता गगन ऊंचा पहाड़ो. आया गीर गोरंभती गाय जे नेहमा, જેના ફળિયામાં ગાય બાંધી હોય. આખો આ પ્રોગ્રામ છે અશોકભાઈ. એમાં જે પૈસા ભેળા થવાના છે આપણી રાજકોટની જિલ્લા જેલ છે, મધ્યસ્થ જેલ, એમાં એક ગૌશાળા છે. આમાંથી કદાચ હું કહું ભગવાન કરે ન જવાનું તમારે ખાય, પણ આમથી વિઝિટ તો લેજો, ન જાવ તો ખાઈ દે. હા, એવું નથી કે આમાં તમે જઈને જોઈ આવજો, પણ ખાલી વિઝિટ લેજો તમે. આખી ગૌશાળા આપે છે, બધા કેદીઓ ભેળા થાય અને જે પૈસા ભેળા થાય બધા એ ગાયોના લાભાર્થે, ગાયોના સારા કામમાં વપરાવાના છે. ત્યારે એ ભલી ભારતી ભૌમની વંદુતની આગળ આયા જેલના સુપ્રિન્ટેન્ડન્ટ અધિકારી વીરભદ્રસિંહ ગોહિલ સાહેબ ક્યાં છે સાહેબ? પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ઝાલા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર પ્રતાપસિંહ ચુડાસમા સાહેબ, આ બધા આવ્યા છે. આવો જબરદસ્ત આપણે એક જમાનો એવો હતો 1947 પહેલા 1947 દેશ આઝાદ થઈ ગયો. એ પહેલા માથા દેવા પડતા. હવે તો કાયદો વ્યવસ્થા છે, હવે તો આર્થિક રીતે મદદ કરી અને ગૌશાળાઓને જીવંત રાખવાની છે. ત્યારે મને યાદ આવે આ કવિતા કેવી છે આપણી આ ધરોહર. आई कड़क धरती जहां खड़कनी आकरी, अन डूंगरा डूंगरी ने कराड़ो, मुकुट सा मंदिरो गादता सिर धरी, गजवता गगन ऊंचा पहाड़ो. आया गीर गोरंभती गाय जे नेहवा, अन खड़कती दूधनी पीयूष जरनी, भली भारती भौमनी वंदतनी आवड़े, धन हो धन आसव रात धरणी तन धन तो धन ગુર્જર ધરણી. પણ હાવ ગામડાની દીકરી અભણ હોય, એને ભોળાનાથનું કાંઈ આવડતું ન હોય, એને ભજન નો આવડે, કદાચ એને મોટા શ્લોક નો આવડતા હોય, તો એ અભણ દીકરી ભોળાને રીઝવતી હોય તો કેમ રીઝવે? એવો રાયાવો શિવ શંકર ભોળા, એવો રાયાવો શિવ શંકર ભોળા, તમને ચડાવું એ ભભૂતિ ના ગોળા, એવો રાયા શિવ શંકર ભોળા. ગામડાની દીકરીઓ ભણેલી ન હોય, અભણ હોય, અક્ષર જ્ઞાન ન હોય, એ તો રીઝવા જાય. પિન્ટુભાઈ આવી રીતે રીઝવે, ઓરા આવો શિવશંકર ભોળા. પણ કોઈ બ્રાહ્મણ નો દીકરો જનોઈ પહેરી અને ભગવાન ભોળાના સામે બેઠો હોય તો એ સંસ્કૃતમાં કેવી રીતે ભોળાને રીઝવે? પછી દુહા અને છંદ આપણે સંભળાવું કેવી રીતે. तो नमामि समीशान निर्वाण रूपम, नमामि समीशान निर्वाण रूपम, विभुव्यापक्रम ब्रह्म वेद स्वरूपम, निजम निर्गुणम निर्विकल्पम निरीहम, निराकाशमाकाशवासं भजेहम, निराकार मोकार मूलम तुरीयम, अनगिरागानुभूतितुम मीशम गिरीशम. हे भोलानाथ, हे महादेव, हे करालम महाकाल कालम कृपालम, गुनागार संसार पारम न तो हम, गुनागार संसार पारम न तो हम. આ એવો આતમ જેવો ડાયરો છે આયા. ત્યારે મેઘાણીનું આમ તો ઘણા સમયથી મેં નથી ગાયું. દુહા છંદ લેતા પહેલા મને અમર કાવ્ય યાદ આવે. મારું મન મોર બની સંગાટ કરે. શું લખ્યું છે આમાં સાંભળજો. અને એમાં લખે છે, આમ તો ગીત તો બંગાળમાં લખેલું, જે તે સમયનો અનુવાદ કર્યો ગુજરાતીમાં. ત્યારે મોર બની સંગાટ કરે મન, મોર બની સંગાટ કરે, મોર બની સંગાટ કરે મન, મોર બની સંગાટ કરે.
ગાંઠ મારું મન મોર બની તન ગાંઠ મારું મન મોર બની તન ગાંઠ કરે મોર બની તન ગાંઠ કરે મન મોર બની તન ગાંઠ કરે મોર બની તન ગાંઠ કરે મન મોર બની તન ગાંઠ કરે લૂંટવા વાળા આપણા જોઈ છે, પછાડી ફેરવા વાળા આપણા જોઈ છે. આ નક્કી રાખવાનું. રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે, અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે. ક્યારેક ક્યારેક કોઈક એવા મળી જાય ને, સારું એમ થાય કે જવું જ નથી આપણે. રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે, અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે. એવો આપણા ગુજરાતી ડાયરીઓ, અને એમાં જ્યારે
આ થોડુંક સાઉન્ડમાં સુધારો થાય તો કરજો તમારી રીતે, બાકી તો અમે આપનો ને લૂંટા ગેરો મેં કહા દમ થા યાર. ગુજરાતની લોક સંસ્કૃતિ છે પિન્ટુભાઈ. આમાં કે નો સમજે તો પસંદ થઈ જાય ડાયરો સાંભળો કે મગજમાં નો બેસતું હોય તો. અને આ ડાયરો છે મેં કીધું એમ ગામડું બોલે અને શહેર સાંભળે, ભણેલા બોલે અભણ બોલે અને ભણેલા સાંભળે, એવો ડાયરો છે. ત્યારે હરિવાર
આપણી ધરોહરની વાતો કરવા ત્યારે બે હાથે મને તાળીઓનો સાથ આપજો. માતાઓ, બહેનો, વડીલો બધા છે ત્યારે કેવો તમારો ભગવાન ભોળોનાથ. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. અને આ તમને થોડું સાંભળવામાં અટપટું લાગશે પણ રેણુકી સંતમાં અલગ અલગ બધા સંતમાં ભગવાનના વર્ણન કર્યા છે. આ તમને થોડું અટપટું લાગશે સાંભળવામાં પણ કેવો છે મારો ભગવાન ભોળોનાથ. સાંભળજો, આ સંતમાં બધા જુદા જુદા સંતમાં એના વર્ણન કર્યા છે. કેવો લાગે છે ભગવાન. ભગવાન ભૂત ભયંકર ભૂતમ નામ્ય ધન જાણીતા શહેર છે. આમે પાછું રાજકોટમાં રહેલો છું અને ઘણી બધી યાદી હજી મારી રાજકોટમાં છે. હોઠ હસી પડે અને પાછી આંખ રડી પડે યાર. આ રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે. અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે. અને એથી આગળ ગાવ તો ઘણા બધા એવા સંત મને યાદ આવે છે. અહીંથી સંત ભગવાન શિવની હજી તો વંદના કરું છું માતાજીની. અને આટલી બધી સંખ્યામાં તમે આટલા જે પણ પૈસા આવે અશોકભાઈ બધા ગૌ સેવાના લાભાર્થે વપરાવાના છે. ત્યારે કેવો છે મારો મહાદેવ, કેવો છે ભગવાન દ્વારકા વાળો. મંગલ
માટે જાઉં છું. તમારી આગળ કરોડો રૂપિયા થઈ જાય, તમારી આગળ અશોકભાઈ બંગલા બની જાય ને વિવેક નહીં હોય ને ડિસિપ્લિન, તો તમારી જગતમાં કોઈ કિંમત નહીં કરે. વિવેક વગરનું જીવન વ્યર્થ ગણાય. રામે લક્ષ્મણને કીધું કે લક્ષ્મણ, આપણું આ બધા સમજદાર છો આમાં, એ કે આદર્શ અને જેના જીવનમાં વિવેક ન હોય ને એ જીવતર વ્યર્થ ગણાય. એટલે લક્ષ્મણે રામને સામો ક્વેશ્ચન કર્યો, આમે પ્રશ્ન કર્યો કે આદર્શ ને વિવેક રાખવામાં જીવન વ્યર્થ બની જાય એનું શું કરવાનું? એટલે રામે લક્ષ્મણને જવાબ આપ્યો, સાંભળી લે ભાઈ, જેને આદર્શ અને વિવેક રાખ્યા ને, જેને મોટાના માન રાખ્યા ને, અને એમાં જીવન જેના વ્યર્થ બન્યા, એ વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની ગયા છે. દાખલા એના જ દેવાય છે, મીરાબાઈના દાખલા, નરસિંહ મહેતાના દેવાય દાખલા, સરદાર વલ્લભભાઈના દેવાય દાખલા. જેને પોતાના જીવન વ્યર્થ કર્યા આદર્શ માટે, એના જ જીવનમાં દાખલા દેવાય છે. એટલે છત્રપતિ શિવાજીના દાખલા દેવાય છે. અને ત્યારે કીધું, માતાજી રીધી દે, સીધી દે, અચનવ રીધી દે, એવી બુદ્ધિ આપજે, એવા સંસ્કાર આપજે. કેવા? પૈસા લઈને આવો. મને ખબર છે માન એ તો મોહબ્બત છે યાર. એ તો રૂપિયા વાળો એવું કે રૂપિયા હાથનો મેલ છે. બાકી તો જો એટલો બધો હાથનો મેલો જ હોય એમ કહું છું, મેલ ઉખાડીને તમે ડાઉન પેમેન્ટ ભરીને ગાડી લઈ આવવાનું શું કામ લોન કરાવવી પડે? એ તો જેને ગરીબાઈ જોઈ નથી એને ખબર નથી પીડા કેટલી વહલી હોય છે.
પણ બધાય સમજદાર છે. ખાલી બે પાંચ મિનિટ માટે રહી જાઓ, મને એક પ્રસંગ યાદ આવે. આટલી બધી સંખ્યામાં દીકરીઓ બેઠી જાય. દીકરી જેટલો બાપને પ્રેમ કરે ને એટલો દુનિયામાં કોઈ પ્રેમ જ નથી કર્યો. એક જ દીકરી પાત્ર એવું છે. સમર્પણની વાત કરો, ત્યાગની વાત કરો, બલિદાનની વાત કરો. દુનિયામાં સાધુ સંતો એ બધાય બાપુ બલિદાન આપ્યું, પણ જેટલો દીકરીએ બાપને ત્યાગ બલિદાન આપ્યું ને દીકરીએ પોતાના જીવનમાં, એટલું દુનિયામાં કોઈની તાકાત નથી કરી આવી. એટલું બલિદાન દીકરીનું છે. એક બાજુ દીકરીને રાખી દો, એક બાજુ આખી દુનિયા રાખી દો, તો ત્યાગ અને સમર્પણમાં દીકરીને કોઈ ન પૂગે. શું કામ? બાપના ઘરે દીએ માંગતી હોય, બરસુડી ઝાંકતી હોય, પણ જ્યારે જોબ થાય દીકરી અને કંકોત્રી સપાઈ દે, પછી બધી ગાડીઓની ચાવી ફેરી કરીને બાપને આપી દે કે બાપુ લ્યો, આ તો તમારી છે, મારી ક્યાં હતી. આવો એક નાનો પ્રસંગ મારે શિવાજીનું હાલરડું ગાવું છે પેલા, કારણ કે જગાડવા માટે હાલરડા ગવાના છે. હવે તો બધું જૂનું થઈ ગયું. અમુક અમુક ખબર નહીં પડી. આજથી 25 વર્ષ પછી ડાયરાની સાંભળતો ને એમ કહેવાના મોટીથી જ હાલરડું. હાલરડું એટલે શું? છત્રપતિ શિવાજીનું. અને ત્યારે મને આમ તો પેલા હાલરડાની બે કડી પોતાના દીકરાને જગાડવા જીજાબાઈ કેવા હાલરડા ગાય છે. આપણને આમાં કે જયા ભમાવો કે ચાંદલો ને જીજાબાઈ ને આયા બાન રે, જીજાબાઈ ને આયા બાન. પરિવાર છે પરસાણા અશોકભાઈ, એમના મોટા ભાઈ અને એમનો આખો જે પરિવાર છે અને બધાય બહેનો છે. ત્યારે આપણો મારો પ્રસંગ તો હમણાં જ લેવા છે અહીંથી દીકરીનો, પણ દુનિયામાં એક જ બેન આવી છું. ઘણી વાર કહું છું, ખાલી આવે ને તો હાડલો લઈ જાય અને બેન આવે ને તો આહુડા પાડતી જાય. આવી ગામડાની કહેવત હતી. એટલે હું તો એમ કહું છું, દુઃખમાં ભાગીદાર ખાવા અશોકભાઈ બેન આવે છે. ખાલી તો સારી હોટલમાં જમવાનું રાખો ને, એકચુઅલી જીજુ જીજુ કરતી ફૂગી જાય, બાકી ભાગીદાર તો દુઃખમાં બેન થાય છે. હા, એટલા માટે
ખુદ થકી ગયા પોતાના દીકરાને જગાડે છે શિવાજીને કે હિન્દુના મોઢામાં ગાયનું માઉસ મૂકી ઇસ્લામી ધર્મ અપનાવવાની વાત ઔરંગઝેબ કરે છે અને ઔરંગઝેબ સામે તાર લડવાનું છે, તારું હોવાનું ટાણું નથી, મારા પેટ છો તું, મારું રાવણ ભાંગી લે જાય. અને છત્રપતિ શિવાજીને પોતાની માં કહે છે, દીકરાને માં કેમ સમજાવતી હોય? સાંભળજો, આલડામાં ઝવેરચંદ કાલિદાસ મેઘાણી આપણા રાષ્ટ્રીય શાયર લખે છે, તમારી બધી બહેનો છે આયા, પણ જેટલો દીકરીને જગદીશભાઈ બાપ પ્રેમ કરે અને બાપને દીકરી પ્રેમ કરે એટલો દુનિયામાં કોઈ ન કરે. આનો એક પ્રસંગ તમે સાંભળ્યો છે, છતાંય હું તમને કહી દઉં. આયા રાતે 12 વાગે પોતાના બાપની લાશ હોસ્પિટલમાં પડેલી. આ ભણજો પ્રેમ કેટલો દીકરી કરે છે. રાતે 12 વાગે ભૂત બની અને પાછી આવે, એનું નામ દીકરી. રાતે 12 વાગે પોતાના બાપની લાશ હોસ્પિટલમાં પડેલી. દીકરો હતો ને તો લેવા જવાનું નહીં, એટલે ડોક્ટરે કીધું કે લાશ તમારા ઘરે પુગાડી દેવા. એટલે કીધું કે લાશ મારા બાપુજીની પુગાડી દઉં, પણ કોને હું કહું? હોસ્પિટલમાંથી દીકરી બહાર આવી. આ ભણજો, આ બધી વાતો ગંભા સાંભળવા જેવી છે. એટલે દીકરી બહાર આવી, 22-23 વર્ષની જુવાન દીકરી બહાર આવી અને ટેક્સી વાળાને ગાડી જે હાંકતો હતો એને કીધું કે ભાઈ કામ કરશો? મારું કયું કામ? કે મારા બાપની લાશ પડી છે હોસ્પિટલમાં, મારા બાપનું દેહાંત થઈ ગયું છે, એક્સપાયર થઈ ગયા છે, અને મારે ભાઈ નથી દુનિયામાં. હું એક દીકરી છું મારા બાપને, મારે ભાઈ નથી દુનિયામાં. મારા બાપની લાશને એની ડેડ બોડીને મારા ઘર સુધી પુગાડશો? એટલે દવાખાનામાં બહાર જે ઉભો હોય ને ગાડી વાળો, ટેક્સી વાળો, હવે થોડી વાર અવાજ ઓછો કરો. એટલે એને ખબર પડી, એને સાંભળ્યું વેદના જોઈ એને કે વાત તો બહુ સાચી છે. એટલે કીધું બેન મુંજાતી ને, હું તારો ભાઈ છું અને હું પુગાડી દઉં. ક્યાં છે? તો હોસ્પિટલમાં ઉપરના માળે આવ્યા. ભાઈ પોતાના બાપની લાશને ડેડ બોડીને જગદીશભાઈ ઉપાડી અને ગાડીમાં મેલી. ગાડીમાં લાશ મૂકી અને અગરબત્તી કરી અને પછી ગાડી ધીરે 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 મંડી હાલવા. એટલે દીકરીએ કીધું કે રસ્તો બતાવું છે, ગાડી લઈ જાઓ મારા ઘર સુધી. આ ભણજો, દીકરી જેટલો બાપને સમજી છે અને બાપ જેટલો દીકરીને સમજ્યો દુનિયામાં કોઈ નથી સમજી શક્યું. અને પછી તો ગાડી નીકળી ગઈ. રાતે 12 વાગે નીકળેલી જગદીશભાઈ ગાડી 3 વાગે પોતાના નાના એવા ગામડામાં આવી. ગાડી એટલે દરવાજે તાળું મારેલું, દરવાજો બંધ હતો, ગાડી આવી ઊભી રહી. એટલે દીકરીએ ઓલા ટેક્સીના ડ્રાઈવરને કીધું ભાઈ થોડી વાર ઉભા રહી જાવ. હા કે સામે તાળું માર્યું છે, અમારા ઘરે કોઈ નથી, પાડોશીના ઘરે ચાવી પડી છે, હું ચાવી લઈ દરવાજો ખોલી દઉં, પછી આ મારા બાપની ડેડ બોડીને ઉતારી મને ખાલી ઘરમાં મુકાવી દઉં. એટલે દીકરી ઉતરી અને ગાડી વાળો રાતે 3 વાગે પૂગેલો. એ ગાડી વાળો ઉભો રહ્યો બહાર. અડધી કલાક થઈ ગઈ, પણ જગદીશભાઈ દીકરી પાછી ન આવી. એટલે ટેક્સી ડ્રાઈવરને એમ થયું ચાલુ દીકરીના બાપની ડેડ બોડી ગાડીમાં પડી છે, લાશ ગાડીમાં પડી છે, ડેડ બોડી ગાડીમાં પડી છે. અને દીકરી હમણાં કીધું કે હું ચાવી લઈને આવું, દરવાજો ઉગાડું, પણ દીકરી આવી જ નહીં. વહી ગઈ, કેમ વહી ગઈ, કેમ ભાગી ગઈ? એટલે 1 કલાક રાહ જોયા પછી ગાડીમાંથી નીચે ઉતરો ડ્રાઈવર. સાંભળજો આ વાત બધાએ ન સાંભળ્યું તો. દીકરીનો પ્રેમ કેવો છે બાપ ઉપર.
અને પછી નીચે ઉતરી અને પાડોશીના ઘરે ચાવી લેવા ગયો. ઈ ગઈ પછી આવી ગઈ, કલાક થઈ ગઈ એટલે ટેક્સી ડ્રાઈવર મુજાનો ખાલી દીકરી વહી ગઈ. અરે લાશ મૂકવી ક્યાં ડેડ બોડી? એટલે ડ્રાઈવર નીચે ઉતર્યો. જે બાજુનું ઘર હતું ને એની હાકલ ખકડાવી. પાડોશી જાગ્યા એટલે રામ રામ કર્યા. રામ રામ. કેમ? કે ભાઈ એક વાત કરવી છે. કઈ વાત? કે મારી ગાડીમાં એક લાશ પડી છે, ડેડ બોડી પડી છે. ઓહો, લાશ પડી છે? હા, હું રાતે 12 વાગે હોસ્પિટલમાંથી નીકળ્યો. મારી આરે એક જુવાન દીકરી હતી 22-25 વર્ષની, અને એને એમ કીધું કે મારા બાપની લાશને ઘર સુધી પુગાડશો. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, ભાડું ન હોય તો પુગાડી દઈશ. તો આહુડા નુઈ નાખ, આંસુ નુઈ નાખ, તારે રોવાની જરૂર નથી. અને એને એમ કીધું આ ગામમાં પૂગ્યા પછી કે મારા ઘરે તાળું માર્યું છે, હું બાજુમાંથી ચાવી લઈ આવું. ઈ ચાવી લેવા ગઈ હજી આવીને કલાક થઈ ગઈ, 1.5 કલાક થઈ એટલે મેં તમારો દરવાજો પકડાયો. અને ત્યારે ઓલે ભાઈ જે પાડોશી હતા ને એને કીધું મને જોવા દો કોની લાશ છે. અને આમ જે આવીને જોયું એટલે ઓળખી ગયો આ તો મારા પાડોશીની ડેડ બોડી છે, એની લાશ છે આ. અને દીકરી આવી હતી તો કા પણ કઈ બોલ્યો નહીં માણસ. રાતે 3, 3:30, 4 વાગેલા સવારના વહેલા. એટલે 2 જણા ભેળા થઈ અને ડેડ બોડી ઉતારી ગાડીમાંથી, ઉતારીને ઘરમાં મૂકી ઓસરીમાં. અને આમ જ્યાં ઓસરીમાં ડેડ બોડી મૂકે ત્યાં દિવાલ ઉપર એક ફોટો લાગેલો. જગદીશભાઈ ફોટા સામે જ્યાં ડ્રાઈવરની નજર ગઈ કોની ગઈ? ટેક્સી ડ્રાઈવરની. જે માણસ ડેડ બોડી લઈને મૂકવા આવ્યો હતો એની નજર દિવાલ ઉપર ગઈ, પણ દિવાલ ઉપર આમ જ્યાં જોયું ત્યાં એક ફોટો લાગેલો. એટલે ટેક્સી ડ્રાઈવરે ગરદણીને પાડોશીને પૂછ્યું કે આ ફોટો કોનો છે? એટલે ઓલે કીધું કે ફોટો તો જેની તમે ડેડ બોડી, જેની લાશ તમે મૂકવા આવ્યા ને ઘરે હોસ્પિટલથી, એની દીકરી આજથી 10 વર્ષ પહેલા એક્સપાયર, આના પહેલા થઈ ગયેલી દીકરી બાપ પહેલા વહી ગઈ છે. આ એનો ફોટો છે. આ યાર કે તમારી ભૂલ નથી થતી કે ના ભૂલ નથી થતી, આ તો એની દીકરીનો ફોટો છે. અને ત્યારે ટેક્સીનો ડ્રાઈવર એટલું બોલ્યો કે તમે માનો કે ન માનો, રાતે 12 વાગે હોસ્પિટલમાંથી બહાર નીકળી અને મારી આગળ આવીને મને એટલું કીધું કે મારા બાપની ડેડ બોડી ઘર સુધી પુગાડશો. મેં કીધું હા, હું ભેળો હતો, અમે ડેડ બોડી ગાડીમાં મૂકી, અમે આ ગામના ઝાપા સુધી આવ્યા. એને મને એમ કીધું કે હમણાં ચાવી લઈને આવું, હમણાં પાછી આવું. એ ગઈ પાછી નથી આવી. તમે માનો કે ન માનો, આ જે ફોટો દિવાલ ઉપર લાગેલો છે ને એ જ દીકરી હતી અને એ જ હોસ્પિટલમાં ભેળી આવી. એને જ એના બાપની લાશને ગાડીમાં મેલી અને પછી ક્યાં વહી ગઈ ખબર ન પડી. દુનિયાને કેવું પડે છે દીકરી પોતાના બાપની લાશને રજળવા ન દીધી, ભૂત બની પાછી આવી, મારા બાપને ઘર સુધી પુગાડી દઉં, મારો બાપ દુનિયામાં ક્યાંય જાય નહીં. આટલો પ્રેમ કોણ કરે દીકરી? આ દીકરી પાત્ર છે, પોતાના બાપની લાશને રજળવા ન દે. અને એટલું કીધું તું બાપુ મુંજાતા નહીં, મરીશ ને તો માર્ગ મૂકીને મરીશ. સાહેબ સંસ્કાર બોલ્યા છે ભારત વર્ષના, સાંભળવું જોઈએ. આ વાતો આપણે ભૂલી ગયા. આપણે એટલે આ રંભાઓ થવા મળ્યું માર્કેટમાં. આ હાલડા આપણે ભૂલી ગયા. દીકરી બોલી છે. હું એમ કહું છું આજની કોઈ પણ દીકરી ભાગીને લગ્ન કરે તો કાયમ મારા ડાયરામાં જગદીશભાઈ બોલ્યો છું, ભાગવાની જરૂર નથી, જાગવાની જરૂર છે. ભાગીને લગ્ન કરવા કરતા જાગીને લગ્ન કરવાની જરૂર છે. જેને જાગીને લગ્ન કર્યા ને એ પરિવાર કોઈથી દુઃખી નથી થયા. એટલે આજની કોઈ પણ વર્ણની દીકરી હોય, કોઈ પણ જ્ઞાતિની દીકરી, એને ભાગવાની જરૂર જ નથી, એને જાગીને લગ્ન કરવાની જરૂર છે. એટલે આબરૂ પોતાના બાપની જળવાઈ જાય અને ખામાવાળાની જળવાઈ જાય. આવી જ્યારે આ સંસ્કૃતિ સભર બાપ છે અને બાપની ભૂત બની અને પાછી આવી બાપની લાશને ઘર સુધી પુગાડી દીધી. આવું એક દીકરીનું ગીત મને ગમે છે. જે ફળિયામાં દીકરીનો અવતાર આવે, જે ફળિયામાં દીકરીનો જન્મ થાય ત્યારે ગીત મને ગમે છે. કેવું આ ગીત છે? મારું આંગણું એટલે ફળિયું થાય. આપણું ઘણા પાસે બહુ જાજુ ભણેલા છે, દીકરીમાંથી દીકરી લીધી છે ખબર નહીં. આંગણું એટલે શું, ફળિયું એટલે શું? હવે સાંભળ્યું, આંગણું એટલે આપણું ફળિયું થાય. કે મારું આંગણું એ શોભે છે એના હેતથી રેલો, અને જાણે ખીલ્યો કાય તુલસી કેરો છોડજો, જાણે ખીલ્યો મારા ઘરે તુલસી કેરો છોડજો મોગા, એ મારા મોગા મૂલી છે મારી દીકરી, એ મારા મોગા મૂલી છે મારી દીકરી. ઘણા પરિવાર એવા છે કે દીકરીનો જન્મ થયા પછી તકદીર બદલાઈ ગઈ છે, તાસીર બદલાઈ ગઈ છે, કાંઈ હોય જ નહીં. પણ ઘણા એવા મોઢે તમે સાંભળ્યું છે કે અમારા ઘરે દીકરી આવી પછી અમારા બધી જમાવટ પડી. હવે આ કડી સાંભળ્યું, જો વિધાતાના લેશમાં કોઈ મેચ મારે તો દીકરી મારે. અને કેવી દીકરીઓ છે આ દેશની? એને પગલી રે પાડી જગાડ્યું ભાજને, બાપના હુદલા ભાગ જગાડે તો દીકરી
દીકરી જગાડે. બાપના ભાગમાં હોય ને પણ દીકરી આવે ને તો ભાગ લઈને આવે. બાપના હુતેલા ભાગને જગાડવા વાળો કોઈ જીવનમાં પાત્ર હોય તો દીકરી છે. એટલે આ કડીમાં કીધું એને પગલી રે પાડી જગાડ્યો ભાગને અને લેખમાં એને મારા છે કઈ લેખ જો લેખમાં એને આજ મારા છે કઈ લેખ જો એ જેવા મોગા મૂલી છે મારી દીકરી આવી જે દીકરીઓ હતી અને આવી તમે ગુજરાતી મીડિયમમાં ભણતો ને તમે ભણ્યા છો જગદીશભાઈ ત્યારે 14 વર્ષની ચાણક્યની કવિતા આવતી. હવે આ બધા ઇંગ્લિશ મીડિયમ વાળા કદાચ આ કવિતા નહીં 14 વર્ષની ચાણક્યની કવિતા આવતી ઝાલા સાહેબ અને 14 વર્ષની દીકરી હાવતને ભગાડ્યો. હવે હાવતને દાન મારી આવો ઇતિહાસ છે આપણી પાઠ્યપુસ્તકમાં 4થા ધોરણમાં ગુજરાતી મીડિયમમાં આવતું કે 14 વર્ષની દીકરીએ દાન મારી સિંહ ભાગી ગયો. પછી સિંહને ઠપકો ગવાયો. એ સિંહને એવું કીધું કે તમે તો વનના રાજા કેવો અને 14 વર્ષની દીકરીથી તમે ભાગ્યા. સાંભળજો જવાબ સિંહનો કેવો હતો. આટલું જીવનમાં શીખી જાવ તો ક્યાંય પાછા ન પડો. ભણવા કરતા ગણતરની જાજી જરૂર છે. કેટલાય ભણેલા છે ઘોઘા જેવા બોલતા નથી આવડતું. બોલે તો બધા પૈસા પડી જાય એમ નહીં પણ જીવનમાં ભણતર કરતા ગણતરની જરૂર છે. એ સિંહને ઠપકો દીધો. સિંહને તમે જંગલના રાજા છો વનના રાજા અને 14 વર્ષની દીકરી તમને લાકડી મારે ને તમે ભાગીને લઈ આવ્યા શરમ નથી થતી. એટલે સિંહે જવાબ આપ્યો સિંહને સાંભળી લે હું જંગલનો રાજા છું. બજારમાં નીકળું કેળામાં નીકળું તો હાથી જેવા હાથીને કેળા બદલાવા પડે. એ મારી તાકાત છે મારા કાંડામાં. પણ જેવી કાબરી વાસળીને લેરિયા ખજુરિયાના નેહડામાં મેં જેરિયા પંજો મારીને પછાડી અને ભીડના ખોહા જેવી ઉડાડતો મારવા એ 14 વર્ષની ચારણ કન્યાની ચારણની દીકરી આવી અને મારા માથામાં લાકડી મારી. એ લાકડી મારી અને મેં આમ જોયું કે તમારા માટે 14 વર્ષની દીકરી લાગતી છે. મારા માટે તો ચોટીલા વાળી ચામુંડા લાગતી હતી કાં તો સિંહ માથે બેહવા વાળી છે. એટલે પાછો ભાગી ગયો. આની સામે હલાઈ નહીં. એ જગદંબા જેવી લાગતી હતી એટલે કીધું 14 વર્ષની ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા શેત સુવાળી ચારણ કન્યા તળ ગજાવે ચારણ કન્યા. આ વર્ણનો હતા. બધી આપણી વાતો અને કથાઓ હતી. અટાણા બધું જૂનું થઈ ગયું છે. સમય સમય બલવાન નહીં પુરુષ બલવાન. મહેશભાઈ કાબે અર્જુનને લૂંટ્યા વહી ધનુષ વહી બાણ. હું તમને છેલ્લી વાત અહીંથી કરી દઉં. આ બધા પૈસા કાયમ બધા દાયરામાં કરોડો રૂપિયા ગોળ ખાતો હોય મારા ઉપર કે કોઈ પણ કલાકાર ઉપર હું ઘણી વાર કહું છું કે બે ભાઈ બહેન ગરીબ હતા. બે ભાઈ બહેન ગરીબ હતા જગદીશભાઈ અને લાકડા કાપવાનું કામ કરે. આ બધા જીવનમાં ઉતારેલી વાતો છે. હકીકત બની ગઈ વાત તમારી સામે કરવા દંત કથા નથી. એટલે બે ભાઈ બહેન લાકડા કાપવાનું કામ કરે. લાકડા કાપી પછી ભારા ભેળા કરી લાકડા ભેળા કરી જુનાગઢના ભવનાથમાં વેચવા દે. પછી જે પૈસા આવે ને એમાંથી પોતે પોતાનું ઘર હકવે. આમાં જુનાગઢના રસુલ ખાન જે નવાબ શિકારે નીકળે છે રસાલો આખો લઈને નબી નામ લેના નહીં ઝૂઠ કેના અને આખો રસાલો નીકળ્યો જુનાગઢના ઝાપામાંથી. એટલે નજર ગઈ એમ બાવલાની બેન માથે લાડુબેન માથે નજર ગઈ. એટલે કીધું કે જો આ પાડે ને તો ડીકા ફટવા છે. એટલે કીધું કે ભાઈ જુનાગઢના નવાબનું માગું છે. એટલે બાવલાએ કીધું કે આપી દો મારી બેનને. એટલે લગ્ન કર્યા એની સાથે નિકામ પડ્યા. હવે સાંભળજો લાકડા કાપવા વાળો જે બાવલો હતો ને જુનાગઢમાં હું તમને ઈસવીસન સાથેની વાત કરું. એ લાકડા કાપવા વાળો બાવલો હતો. એને તેજુરીની હાથમાં ચાવી આવી ગઈ. એને જુનાગઢનો વજીર બનાવી દીધો. અને પછી તો એટલી બધી પૈસા અને સત્તા બધું આવી ગયું ને પછી તો સાલો ભાન ભૂલી ગયો માણસ કે હું ક્યાં ગરીબાઈમાં જીવતો હતો ક્યાં રૂપિયા વાળો. પછી ભાન ભૂલાઈ ગયો. એટલે બધાને જુનાગઢ વાસીઓને સમાચાર આપ્યા કે તમે જુનાગઢ રાજનો કર ભરવાનો બાકી છે ભરી જજો. અશોકભાઈ તમે ક્યાંય પિન્ટુભાઈ પૈસા વગર જિંદગી જીવાય છે. અને પછી પૈસા આવ્યા હોય એટલે હું બધા જાય ને કહું છું આમાંથી કરોડો રૂપિયા કમાણા હોય ને કે ભૂતકાળને હંમેશા ભેળો રાખજો. વર્તમાન તમારો ગમે એટલો આગળ હોય. જે માણસ ભૂતકાળ નથી ભૂલ્યો ને દુનિયામાં કોઈ તાકાતીને હરાવી નથી હતી. અને પછી બધાને ભેગા કરી અને એને કીધું કે તમારાથી એક નહીં જેવો નજીવી જેવો એક તમારાથી જુનાગઢનો કરવેરો નો ભરાય. આ પ્રસંગ સાંભળજો. અને તેથી બધાને જેમ ફાવે બાઉદી બોલવા માંડ્યા. એમાંથી 60-65 વર્ષનો બુઢો માણસ બેઠો થયો અને એને બાઉદીને એટલું કીધું કે આ જુનાગઢના વજીર તમે ભલે જુનાગઢના વજીર હોય પણ સાંભળી લો ન હોય ને તેથી કકરાવાના ન હોય. ખીચામાં રૂપિયો ન હોય ને તેથી તમારી પરિસ્થિતિ નબળી હોય ને તેથી 5 રૂપિયા હગાઈ કોઈ ન આપે. અને હગા છે ને એ વાલા નથી. વાલા છે કોઈ હગા નથી. એટલું યાદ રાખજો જીવનમાં. જેટલા આપણા હગા બન્યા ને એ વાલા જ નહીં હોય. હવે અનુભવ કદાચ બધા નહીં થયા હોય તો અનુભવ કરી લીજો. હગા છે એ વાલા નથી અને જેટલા વાલા છે ને એ પાસે આપણા હગા નથી. એ નક્કી રાખજો. એ પાસે આપણા લોહીના રિલેશન નો લાગણીના સંબંધ હોય. એ આપણને એટલા વાલા લાગતા હોય. અને તેથી બાઉદીને કીધું કે મને મારી ભૂલ સમજાણી. આજ પછી હું જુનાગઢનો કરવેરો ન લેવું અને આજ પછી પ્રતિજ્ઞા કરીશું. અને તેથી સને 1900 માં એની બેનના નામ ઉપરથી લાડુબેન કન્યા શાળાની સ્થાપના કરી.
કદાચ હું ન ભૂલતો હોઉં તો લાડુબેન કન્યા શાળા બનાવી અને પછી એને બાઉદીન કોલેજ બનાવી. આજે જુનાગઢમાં કોક દી જાવ ને તો કોલેજમાં મોટા અક્ષર લખ્યું છે બાઉદીન કોલેજ. કે જુનાગઢમાં એક પણ માણસ એજ્યુકેટેડ વગર ન હોય, ભણેલો ગણેલો માણસ હોય છે જુનાગઢમાં. આ વર્ષો પહેલા સને 1900 ભારત આઝાદ થયો ને એ પહેલા એને કોલેજનું સ્થાપન કરેલું બાઉદીન કોલેજ અને લાડુબેન કન્યા શાળા. શું કામ? કે ન હોય તેથી કકરાવાના ન હોય, જીદી હોય ને તેથી દુનિયા સલામો મારતી હોય. આ સમય બળવાન છે એટલે કીધું છે હોય તેથી બધું હોય અને ન હોય તેથી કકરાવાના નહીં હોય, તેથી તો પગમાં પગર ખાઈ ન હોય. આવો સમય જેને જોયો હોય એને ખબર હશે. આવી સરસ મજાનું ભાગવતનું આંગણું છે ત્યારે છેલ્લે આ ગીત મારું 10 મિનિટ માટે પછી મારી વાતને પૂરી કરું. ડાકોરના ઠાકોરને આ યાદ કરવા છે, દ્વારકા વાળાને ત્યારે કેવો છે ભગવાન દ્વારકાધીશના ઘણા બધા ગીતો મુરલીધર મહારાજના ગવાના, દ્વારકાધીશના ઘણા બધા ગીતો ગવાના છે. ત્યારે મને દ્વારકા વાળા માટે 2 કડી યાદ આવે. લઈ લો હે મારા ડાકોરના ઠાકોર, હે તારા બંધ દરવાજા રામાયણ વાંચી લો તો ભાઈની કિંમત ખબર પડે, તો ભાઈનો પ્રેમ ખબર પડે. એના માટે રામાયણ વાંચવી પડે તમારે. અને સુભદ્રાના કે દ્રૌપદીના ચીલ જોટાડો ને ત્યારે કૃષ્ણને મેણું મારેલું કે તારી બેન સુભદ્રાનો વાળ થાય વાંકો તો કનૈયો, તું કાળો મટીને થઈ જતો રાતો તારી હકી બેન હોત તો. અને ત્યારે કૃષ્ણને મેણું લાગેલું. દ્વારકા વાળો આવ્યો ભાઈ અને ચીલ તો પૂરી દીધા પણ પ્રતિજ્ઞા લીધી જેટલા બેઠા છે એટલાના મૂળિયા જો ભારતમાં નો ઉકેલું તો દ્વારકાધીશ અને કૃષ્ણ પરમાત્મા નો કેવો આ કાળિયો ઠાકર હતો. શું કામ? અને હવે સાંભળજો આમાં કેવા છે ભાઈ અને કેવા છે ભાઈના પ્રેમ આવ્યા. અશોકભાઈ રામલા કાલની
કહું છું કે આવો જ પ્રેમ રાખજો. અટાણે કેટલાય 2 કરોડ હાટું હામહામાં શર્ટના બટન તોડી નાખેલું. અગા ભાઈઓ, અને ત્યારે જ્યારે આવા ભાઈનો પ્રેમ જોવા મળે છે ત્યારે કીધું આમાં કેવા રામ અને લક્ષ્મણનો કેટલો પ્રેમ હતો. વનવાસ તો કૃષ્ણભાઈ રામને હતો, પણ ઘણા લક્ષ્મણ આવ્યા છે. શું કામ? આયા રામ લક્ષ્મણની વાળી દુનિયામાં કોઈ શકે ના કોઈ. રામ લક્ષ્મણની વાળી દુનિયામાં કોઈ શકે ના કોઈ. આપણી રામ લક્ષ્મણની જોડી, આપણી રામ લક્ષ્મણની જોડી. રામદેવજી મહારાજ જે છેલ્લે 2 કડી માટે વિઠુભાઈ આયા રણુજાથી બાપુ બધાયા છે ત્યારે આ 2 કડીમાં ભગવાન રામદેવજી મહારાજને યાદ કરતા. હેલો મારો હેલો મારો હેલો મારો સુંદર, હેલો મારો હેલો મારો હેલો મારો સુંદર.
માણસો વાણિયાને મારી નાખ્યો અને અઘોર જંગલમાં એ દીકરી રણુજાના 12 બીજના ધણીને યાદ કરે છે હે રામદેવજી મહારાજ હે 12 બીજના ધણી બાપ અમે તો તારી જાત્રાએ આવતા અમારી આબરૂ કોણ રાખે શું કીધું પોકરણ ગઢના પીર 12 બીજનો ધણી નીકળ્યો લીલુડો ઘોડલો ને લીલુડો છે ઘોડલો લીલુડો છે ઘોડલો લીલુડો છે ઘોડલો ને હાથમાં છે લીલુડો ઘોડલો છે લીલુડો છે ઘોડલો લીલુડો છે ઘોડલો તું આ કેવી રીતે ઘોડીલા ઘોડા મોતી ઘોડીલા ઘોડા મોતી ઘોડીલા ઘોડા મોતી ઘોડીલા મોતી એના હાથમાં છે ઘોડીલા ઘોડા મોતી ઘોડીલા ઘોડા મોતી ઘોડીલા ઘોડા મોતી એટલે પડી યાદ આવી કેવો છે 12 બીજનો ધણી કમાવાના રે કેને જાતિ કમાવાના હિંદુઆ પીને જાતિ કમાવા રોજાના રાજ મે જાતિ કમાવા હિંદુઆ પીને જાતિ કમાવા કમાવાના પીને જાતિ કમાવા હિંદુઆ પીને જાતિ કમાવા રોજાના
વાણી અને ભલી જાતી છે, ભલી જાતી છે. રણુજા શેઠને એને બેઠી તો ભેખ મારો હેલો, મારો હેલો, મારો હેલો સાંભળો. રામદેવજી મહારાજ, રામદેવજી મહારાજ, બારજી મહારાજ. ભગવાન દ્વારકા વાળાને હે દ્વારકાધીશ હે મુરલીધર મહારાજ કેવો છે મારો દ્વારકા વાળો. ભૂલ જાઓ